આણંદમાં અશાંતધારાની મુદતમાં વધારો થઈ શકે છે। વધુ 5 વર્ષ માટે અશાંતધારો લાગુ થઈ શકે છે। 31 ડિસેમ્બરે મુદત પૂર્ણ થઈ જતા દસ્તાવેજી કામને લઈને લોકો અસમંજસમાં છે। આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીનું નિવેદન સામે આવ્યું કે લોકોની માંગને લઈને ગૃહ વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી। આણંદ કલેક્ટર કચેરીને હજી સુધી નથી મળી અધિકૃત મંજૂરી। ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી શક્યતાઓ છે। ગોધરામાં અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા ભારત દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશતું આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી ગોધરા ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આદિવાસી સમાજની જમીનો ભૂમાફિયાઓ પાસેથી પરત અપાવવાની માંગણી કરવામાં આવી છે। વર્ષો અગાઉ તંત્રની મદદથી આદિવાસી સમાજની જમીનો અન્યને તબદીલ કરી દેવામાં આવી હોવાના આક્ષેપની સાથે જો જમીન ગુમાવનાર આદિવાસી ખેડૂતોને ન્યાય ન આપી શકાય એમ હોય તો ઈચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિ દ્વારા પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। અસરગ્રસ્ત ખેડૂતો અને અગ્રણીઓ દ્વારા પ્લેકાર્ડ બેનર સાથે રેલી યોજી ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું। આદિવાસી સમાજના જમીનો આજ દિન સુધી આપવામાં આવતી નથી। પ્રશાસન એવું કહે છે કે 50 વર્ષથી તમે લોકો ક્યાં ઊંઘી રહ્યા હતા। એનો અર્થ એ કે આદિવાસી સમાજની મૂળ મિલકત એમની જમીન જે છે એ જમીન પરત આપવા માટે પ્રશાસન તૈયાર નથી। એટલે આજે આ પ્રશાસન પાસે જિલ્લા કલેક્ટર પાસે આ જમીનોની પરત માંગણી કરવા માટેની અરજીઓ જે અમારી પેન્ડિંગ છે એનો નિકાલ થાય, આદિવાસી સમાજને આ જમીનો પરત મળે એવી અમારી માંગણી છે। અમોની જમીનો સાહેબ કેટલાય વર્ષો પહેલા બિન આદિવાસીઓ તથા ભૂમાફિયાઓ દ્વારા ગેરરીતિઓ વાપરીને સાહેબ તબદીલ કરાવી લીધેલી છે। જે વાતની જાણ જે તે સમયે સરકારી અધિકારીઓને થઈ ગઈ હોવા છતાં તે જમીનો અમને પરત આપવાના બદલે પંચમહાલ પ્રશાસને તે જમીનો બારોબાર બિન આદિવાસીને આપી દીધેલી છે। ડીએપી ખાતરમાં સબસિડી અંગે મોદી સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ખેડૂતો માટે ખાતરમાં સબસિડીના નિર્ણયને ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે આવકાર્યો। હિતેન્દ્ર પટેલે કહ્યું કે ડીએપી ખાતર હવે રાજ્યમાં 1350 રૂપિયા પ્રતિ બેગ મળશે। કેન્દ્ર સરકારે ડીએપી ખાતર માટે 3800 કરોડની વધારાની સબસિડી મંજૂર કરી છે અને જેથી ખેડૂતોને મોટો લાભ થશે। ખેડૂતોને ડીએપી ખાતર જે ખેતી માટે પાયાનું ખાતર અગત્યનું ખાતર છે એ 1350 રૂપિયાના ભાવે મળવાનું ચાલુ રહે એના માટે વધારાના 3850 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર કરી અને 1350 રૂપિયા પ્રતિ બેગથી એ ડીએપીની થેલી મળવાની ચાલુ રહે એવો મહત્વપૂર્ણ નિર્ણય કરી અને દેશના ખેડૂતોને ખૂબ મોટી ભેટ આપી છે। બોટાદ શહેરની ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક